નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ભાગવત કથા પૂર્વે જાલોદ નગરપાલિકાની ઝડપી કામગીરી, ₹7 લાખના ખર્ચે મુખ્ય માર્ગોનું રિફ્રેશિંગ, નગરજનોમાં સંતોષની લાગણી। જાલોદ નગરમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ ભાગવત કથાકાર પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની પધરામણીને ધ્યાનમાં રાખી જાલોદ નગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ અને ઝડપી પગલું લેવામાં આવ્યું છે। કથા પૂર્વે નગરના મુખ્ય માર્ગો પર રોડ રિફ્રેશિંગનું કામ હાથ ધરવામાં આવ્યું છે। નગરપાલિકા દ્વારા શિવમ પેટ્રોલ પંપથી પોલીસ સ્ટેશન સુધીના માર્ગ પર ટેન્ડર આધારિત રોડ રિફ્રેશિંગ કરવામાં આવી રહ્યું છે। અંદાજિત ₹7 લાખના ખર્ચે કરવામાં આવતું આ કામ ભાગવત કથામાં આવનારા ભક્તો અને નગરજનો માટે આવન જાવન સુવ્યવસ્થિત બને તે હેતુથી કરવામાં આવ્યું છે। નગરના જાહેર રસ્તાઓ લાંબા સમયથી ખરાબ હાલતમાં હોવાના કારણે નગરજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઈને કોઈ કારણસર કામ અટકતું હતું। અંતે ભાગવત કથા પૂર્વે રોડ રિફ્રેશિંગ શરૂ થતાં નગરજનોમાં ખુશી અને સંતોષ જોવા મળી રહ્યો છે। ઘણા નગરજનો આ કામગીરીને ભાગવત કથાકાર પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના આશીર્વાદનું પરિણામ ગણાવી રહ્યા છે। રોડ રિફ્રેશિંગના કામના મુહૂર્ત પ્રસંગે જાલોદ નગરપાલિકાના કાઉન્સિલરો પણ ઉપસ્થિત રહ્યા હતા। નગરના વિકાસ માટે કરાયેલા કામગીરીને નગરજનો દ્વારા આવકાર મળ્યો છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।